કારખાનું નહીં, કારનામું કહી શકાય એવી ગુજરાતી ફિલ્મ આવી છે. દુઃખની વાત તો એ છે કે મેકર્સે ફિલ્મની ટેગલાઇનમાં સ્માર્ટ હોરર કોમેડી તો લખી નાખ્યું, પણ ફિલ્મ રિલીઝ કરવામાં ક્યાંક ને ક્યાંક પોતાનું સ્માર્ટ દિમાગ છે ને એ ન અપનાવ્યું. પ્રમોશન પણ એ હદ સુધી ન થયું. એટલે અહીંયા સવાલ એ થાય છે કે મેકર્સને ખુદને પોતાના કોન્ટેન્ટ પર ભરોસો નહોતો. આનું જોરશોરથી પ્રમોશનની જરૂર હતી ભાઈ, અને કોઈ એવી રિલીઝ ડેટની જરૂર હતી કે પબ્લિક પાસે કોઈ ઓપ્શન જ ન રહે, અથવા તો પબ્લિકને એમ થાય કે ભાઈ ચાલો હવે આપણે આ જ ફિલ્મ જોવી છે, કે ગમે એ કંઈક સેટિંગ વેટિંગ કરીને આ રિલીઝ ડેટ છે ને એ 100% ખોટી છે આ ફિલ્મ માટે. અને પ્રમોશન તમે કહો તો ઝીરો પ્રમોશન છે. તમે શો જોવો, વાર તહેવાર કરતાં કારખાનાના શો ઓછા છે. એટલે સવાલ એ છે કે ભાઈ કેમ આવું, શું કામ આવું? તમે આટલો બધો યુનિક કોન્સેપ્ટ લાવો છો, અને એ પણ જ્યારે ધડાધડ ગુજરાતી ફિલ્મો ફ્લોપ થતી હોય અને એ સમય સંજોગોમાં તમારી ફિલ્મ આવે છે, તમે ખુદ ટેગલાઇન સ્માર્ટ હોરર કોમેડીની આપો છો, તો પછી કેમ આવું થાય છે? આ એક મહત્વનો વિચાર છે, એક મહત્વનો સવાલ છે, કારણ કે આ રીતના કોન્ટેન્ટ આવીને વયા જાય ને ખબર જ ન પડે. સ્માર્ટ હોરર કોમેડી ટેગલાઇન હતી, ટીઝર આવ્યું. ટીઝરે થોડું ઇમ્પ્રેસ એટલા માટે કર્યું હતું કારણ કે ટીઝરમાં વધારે પડતું કાંઈ જોવાનું ન હોય. થોડોક એક બે બીજીએમ હોય ને એકાદો સીન હોય, લગભગ 30-35 સેકન્ડના ટીઝર હોય, એટલે એ ઇમ્પ્રેસ કર્યું હતું મને. ટેલર આવ્યું ને ટેલરમાં મને જરા પણ આમ એમ ન થયું કે ભાઈ આ ફિલ્મ જોવા જવાય. હા, ટેગલાઇન હતી સ્માર્ટ હોરર કોમેડી, એટલે આપણને એમ થયું કે ભાઈ પ્રમોશન ખાતર એ લોકોએ એડ કરી હશે. ફિલ્મ જોઈ પછી એમ થયું કે નહીં, સ્માર્ટ હોરર કોમેડીની ટેગલાઇન આ લોકોએ શું કામ મૂકી હતી? તમે પણ ફિલ્મ જોઈને પછી મને કમેન્ટમાં જણાવજો કે આ ટેગલાઇન છે એ આ ફિલ્મને યથાર્થ કરે છે કે ફક્ત અને ફક્ત પ્રમોશન માટે જ આ લોકોએ સ્માર્ટ હોરર કોમેડી રાખેલી છે. બાકી હોરર કોમેડી તો તમે અત્યાર સુધીની બધી ફિલ્મોમાં હોરર કોમેડી હોય છે. સ્માર્ટ શબ્દ કોઈ નથી લગાડતું. અહીંયા મેકર્સે લગાડ્યો, અને મારા તરફથી તો એવું લાગે છે કે યથાર્થ થઈ ગયો છે. સ્ટોરીની વાત કરીએ આપણે તો ટ્રેલરમાં જેમ આપણે વાત કરી હતી એ પ્રકારની સ્ટોરી છે કે 3 કારીગરો કાળા ચૌદસના દિવસે કારખાનામાં કામ કરે છે. હવે લોકો એમ કહે છે કે ત્યાં ભૂત થાય છે. તો પછી હવે આગળ શું છે, ભૂત થાય છે, નથી થતું, વહેમ છે, ખાલી વાર્તાઓ છે, એ બધું જ જોવાનું છે. આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે ખબર છે, અથવા તો યુનિક પોઈન્ટ કહો કે કંઈક નવું કહો, જે મારા ખ્યાલથી લગભગ બોલિવૂડમાં સાઉથમાં કોઈએ નહીં કર્યું હોય, અને કર્યું હશે તો મારા નજરમાં નથી. આ મારા નજરમાં ફિલ્મ આવી એટલે હું આ પોઈન્ટ અહીંયા ઉછાળું છું. 30 મિનિટ સુધી વિધાઉટ એની કટ શૂટિંગ. લગભગ કોઈ ફિલ્મમાં, હા હશે કોઈએ લગભગ 5-10 મિનિટ 15 મિનિટ સુધી વિધાઉટ એની કટ કામ કરેલું હશે. આપણે મેં હુના ફિલ્મ હતી એમાં જે પેલું સોંગ હતું ને, તુમસે મિલકે દિલ કા હૈ જો હાલ ક્યા કરે, એ આખું જે સોંગ છે ને એ વન ટેક શોટમાં શૂટ થયેલું છે. આવા ઘણા એક્ઝામ્પલ છે બોલિવૂડમાં, પણ 30 મિનિટ સુધી સતત વન ટેક શોટમાં શૂટિંગ કરવું એ લગભગ ઇમ્પોસિબલ સુધી આવી જાય છે. તો આ ફિલ્મમાં એના માટે તો મેકર્સને તમે આમ ઊભા થઈને તાળીઓથી વધાવો અને ફૂલડા પધરાવો એવું કહી શકાય. બહુ જબરજસ્ત અને મહેનતવાળું કામ છે ભાઈ. વન ટેક શોટ એટલે એ ખૂબ સારું છે, લગભગ કોઈએ નથી કર્યું. બીજી વસ્તુ એ છે કે આ ફિલ્મની જે કોમેડી છે ને એ પણ તમને હસાવશે. એવું નથી કે ભાઈ ટ્રેલરમાં તમે જોયું ને, ટ્રેલરમાં કોમેડી જ નહોતી, એટલે આપણે થંબનેલમાં લખવું પડે ભાઈ કોમેડી તો છે ને, તમે હોરર કરો છો, કોમેડી તો છે ને. તો અહીંયા જવાબ એનો છે કે હા, કોમેડી છે. એટલે ફર્સ્ટ હાફ છે ને એમાં 30 મિનિટ 35 મિનિટ સુધી તમને આમ તમે ધ્યાનથી જોજો, નકર પછી ખબર નહીં પડે કે આગળ ફિલ્મમાં પછી તમે ધ્યાનથી નહીં જોવો, તમને એમ થાય કંટાળો આવે છે ને બોરિંગ થાય છે, તો પછી પાછળ શું થઈ ગયું કે ખબર નહીં પડે. એટલે થોડો કંટાળો આવશે ખરો, થોડું તમને બોર ફીલ થશો પણ ખરા. પણ હું રેકમેન્ડ કરીશ કે ધ્યાનથી જોજો, તો તમને સેકન્ડ હાફ જોવાની મજા આવશે. અને ક્લાઇમેક્સ પણ જબરજસ્ત છે. ક્લાઇમેક્સ તો કે સેકન્ડ હાફ છે ને એમાં કોમેડી જ છે, પણ સ્પેશિયલી જે ક્લાઇમેક્સ છેલ્લા જે 35-30-40 મિનિટ છે ને એ જબરજસ્ત છે. એમાં કોમેડી પણ એટલી છે. ફૂલ ટુ ફેમિલી ફિલ્મ છે. મ્યુઝિક ફિલ્મનું છે એ પણ ઇમ્પ્રેસ કરે છે. બીજીએમ પણ સીનનો સાથ આપે છે. જ્યાં હોરર છે ત્યાં તમને થોડી ડરાવવામાં પણ સક્સેસ જાય છે. કોમેડી છે ત્યાં પણ તમને જે પંચલાઇન છે, બધાની એક્ટિંગ કહો તમે, એમાં પણ મુખ્ય જે આ 3 કલાકારો જે કારીગરોની ભૂમિકા ભજવી છે, જબરજસ્ત કામ કર્યું છે ભાઈ. એ ત્રણનું બોન્ડિંગ એટલું જબરજસ્ત છે કે તમે આમ મારે હવે કાંઈ વધારે કેવું નથી, પણ તમને મજા આવી જાય છે તમે ત્રણેયને પડદા પર જોશો ને એટલે બોન્ડિંગ પણ જબરજસ્ત છે, એક્ટિંગ પણ જબરજસ્ત છે, મ્યુઝિક, બીજીએમ
હા, લોકેશન લિમિટેડથી લિમિટેડ પણ છે, પણ લોકેશનની કંઈ વાંધો નહીં. કોન્ટેન્ટ સારું હોય ને એટલે ભાઈ જો લોકેશનમાં તમને એવું કદાચ થાય ને કે ભાઈ વીએફએક્સ છે તોય વાંધો નહીં. એકદમ નકલી લાગે કે ભાઈ પેલો બોમ્બ બ્લાસ્ટ થયો ને એકદમ નકલી છે, કોઈ વાંધો નહીં. કોન્ટેન્ટમાં અને સ્ટોરીમાં દમ હોવો જોઈએ. એટલે આ ફિલ્મનો માઇનસ પોઈન્ટ એક એ કહી શકાય કે થોડી કદાચ તમને બોર ફીલ કરાવશે ખરી ફિલ્મ. એટલે જે ડ્રામાવાળો સેક્શન છે ને ત્યાં તમે થોડા બોર થશો. પણ એ ભૂલી જાઓ, કોન્ટેન્ટ સારો છે, નવો છે, યુનિક છે, હોરર છે, કોમેડી છે, બધું છે. એટલે હું તો રેકમેન્ડ કરીશ કે ફેમિલી સાથે ફિલ્મ જોવા જજો, વધારે મજા આવશે. બીજી વસ્તુ એ છે કે થોડા નાના નાના નેગેટિવ પોઈન્ટ છે પણ એને ઇગ્નોર કરી દેવા જોઈએ. આ મારું પર્સનલ એવું માનવું છે. કારણ કે આ ટાઈપની ફિલ્મો ગુજરાતીમાંથી ક્યાં કરો તમે, બોલિવૂડમાં પણ લગભગ નહીવત પ્રમાણમાં બનતી હશે. ગુજરાતીમાં તો ભાઈ આ એકદમ પહેલી ને યુનિક સારી એવી કહી શકાય એવી છે. એટલે નાના નાના પોઈન્ટ ભૂલી જાઓ, આ ફિલ્મને સપોર્ટ કરો. માઉથ પબ્લિસિટી કરશો તો આ ફિલ્મ હવે આગળ આવશે. કારણ કે મેકર્સે તો ફિલ્મ પ્રમોશન વગર રિલીઝ કરી દીધી છે. પબ્લિક ઉપર છે હવે. માઉથ પબ્લિસિટી થાય અને આ ફિલ્મના શો ધીરે ધીરે વધે, લોકો સુધી આ ફિલ્મ પહોંચે અને મહિનો 2 મહિના ફિલ્મ ચાલે, તો પછી ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ છે એને સપોર્ટ મળશે એવું લાગે છે. બાકી અત્યારે તો શો જોતા એવું લાગે છે કે આ ફિલ્મ મેક્સિમમ 10-15 દિવસ ચાલે તો વધારે સારું. પણ કોન્ટેન્ટ સારું છે એટલે મને એવું લાગે છે કે પબ્લિક દ્વારા ફિલ્મનું પ્રમોશન થશે તો ખરી. તમને ફિલ્મ કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. ધન્યવાદ.